જે રીતે આપણે અષ્ટલક્ષ્મી વિશે જાણ્યું એ રીતે 8 સિદ્ધિપતિ પણ હોય છે. એમાં પહેલી સિદ્ધિ છે બોલ સિદ્ધિ, યાની કે મારી સ્પીચ, મારા શબ્દો સામેવાળાને કેટલી અસર કરે છે. બીજી છે સંકલ્પ સિદ્ધિ, યાની કે કોઈ પણ કાર્ય કરવા માટેની મારી સંકલ્પ શક્તિ કેટલી છે, હું એને કેટલી યુઝ કરું છું. ત્રીજી છે આચરણ સિદ્ધિ, યાની કે મારું બિહેવિયર લોકોની આગળ કેવું છે, મિસબિહેવિયર તો નથી કરતો ને. ચોથી છે ક્રિયા સિદ્ધિ. ક્રિયા સિદ્ધિ માને હું કોઈ પણ કાર્ય કરું છું એ કાર્ય મારું સંપૂર્ણપણે નિપુણતાપૂર્વક થાય છે ખરું. પાંચમી છે સાધન સિદ્ધિ. દાખલા તરીકે મારે રોટલી બનાવવી છે તો રોટલી બનાવવા માટે પાટલી અને વેલણ એકદમ સારું હોવું જોઈએ. અગર હું આઈટી નું કામ કરું છું તો મારું લેપટોપ અથવા કમ્પ્યુટર એકદમ શ્રેષ્ઠ અને નવા વર્ઝનનું હોવું જોઈએ. તો સાધન સિદ્ધિ મહત્વની. છઠ્ઠું છે ફળ સિદ્ધિ. જે કાર્ય કરું છું એનું ફળ હું લઈ શકું છું, હું પામી શકું છું. સિદ્ધિ પાત્ર હો તો જરૂર પામી શકું. સાતમું છે રસ સિદ્ધિ. કોઈ પણ કાર્ય કરું છું એની અંદર મને ઇન્ટરેસ્ટ છે, હું રસ ધરાવી શકું છું કે કરવા ખાતર કાર્ય કરું છું. રસ સિદ્ધિ હોય તો જરૂરથી એ કાર્યમાં હું મારી જાતને લગાવી શકીશ. અને સૌથી છેલ્લી 8મી સિદ્ધિ છે એ છે ભાવ સિદ્ધિ. જે પણ કાર્ય હોય કે જે પણ સંબંધ હોય એની અંદર હું મારા ઇમોશન્સ જોડી શકું છું, મારી સંવેદનાઓ જોડી શકું છું. તો 8 સિદ્ધિઓ જેને મળે એ સિદ્ધિપતિ બને. જુનૂનની અંદર આની ટેકનિક શીખવામાં આવે છે કે કેવી રીતે આના સિદ્ધિપતિ બની શકાય.